ઉઠીને માથું ઓળ્યું, વાળ હરખા કર્યા, તૈયાર થઈને નીકળો. દાદાને દર્શન કરવા જવું તું. ગાડી લઈને હાલતો થયો, પેટ્રોલ ખૂટી ગયું. साला ये दुख का खत्म नहीं होता बे। માંડ આંસકા મરાવીને પપ માહે પોગાડી. પપ્પે પોગ્યો હતા. મોટી લાઈન હતી. लेकिन एक सेकंड લાઈનમાં ચડાઈ તા પપમાં પેટ્રોલ ખૂટી ગયું. આગળ આકી બીજા પપ્પે નીકળી ગયા. A few moments later. ન્યાય મોટી લાઈન હતી. અહીંયા તો વારવા આવે એવું જ નતું. ये सब क्या देखना पड़ रहा है। લાઈન જોઈને તો ચક્કર આવવા માંડ્યા. આ લાઈનમાં આપણો વારો ક્યારે આવે? એટલામાં હાર્દિકભાઈ ભેગા થઈ ગયા. એમનો વારો આવી ગયો તો પેટ્રોલ પુરાવાનો. એમને તો ફૂલ ટાંકી કરાવી લીધી. એટલામાં બીજા ભાઈ આવી ગયા. એમને પણ કે ફૂલ ટાંકી કરાવી લીધી. તો પુરાભાઈને આપણે પૂછ્યું મારો વારો આવશે? તો પુરાભાઈ મને કે નહીં. લાઈન જોઈને એવું લાગ્યું આપણો વારો નહીં આવે. ગાડી લઈને પાછા નીકળી જાય હવે ઘરે જવા માટે. તો પાછા નીકળી ગયા આપણે ગાડીએ. ઘરે આવ્યા. હાર્દિકભાઈ ઘરે આવ્યા હતા. ફૂલ ટાંકી દેખાડી. આપણે આંગળી બોલીને ચેક કરી લીધું. અને હાર્દિકભાઈને કીધું લાવો બોટલ. એક બોટલ ભરવા દો. તો હાર્દિકભાઈ કે કાંઈ વાંધો નહીં ભરી લ્યો. બોટલ ભરવાનું કરી દીધું ચાલુ. હાર્દિકભાઈ સામું જોઈ લે જરાક. હાર્દિકભાઈ કે હવે રહેવા દો, એટલું જ ઘણું હવે મારી માટે રહેવા દો. નહીં, આપણે તો આખી બોટલ જ ભરવાની છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है।